Good morning, friends. Today we are start standard 7, chapter number 13, science, motion and time. Introduction. What is motion? If the position of an object change with the time it is said to be a motion. मतलब કે કોઈક ઓબ્જેક્ટ એટલે કે કોઈક પદાર્થ છે જેની પોઝિશન એટલે કે એનું સ્થાન સમય અનુસાર ચેન્જ થતું રહે છે તો એ પદાર્થ મોશનમાં છે કે એ જે વસ્તુ જે છે એ મોશન કરે છે એવું આપણે કહી શકીએ. ઓકે, ટાઈપ ઓફ મોશન. તો કે મોશનના કેટલા પ્રકાર છે? ફર્સ્ટ રેક્ટિલિનિયર, સેકન્ડ સર્ક્યુલર, થર્ડ પીરિયોડિક. તો મેઇન 3 પ્રકાર છે અહીંયા આગળ. તો આપણે ફર્સ્ટ જોઈએ રેક્ટિલિનિયરના અંદર તો શું આવે તો કે મોશન ઇઝ અ સ્ટેટ લાઇન. એક્ઝામ્પલ અ કાર ઓન અ સ્ટેટ રોડ. મતલબ કે રેક્ટિલિનિયર મોશન એને કહી શકાય કે જે સીધું ચાલે છે, જેમ કે એક સીધો રોડ છે જેના ઉપર કાર ચાલી રહી છે તો એને આપણે રેક્ટિલિનિયર મોશન કહીશું. સેકન્ડ સર્ક્યુલર મોશન ઇઝ મોશન ઇન અ સર્ક્યુલર પાથ. એક્ઝામ્પલ હેન્ડ્સ ઓફ ક્લોક. જેમ કે આપણે જોઈએ કે ઘડિયાળના જે કાંટા હોય છે એ ગોળ ફર્યા કરતા હોય છે તો એને આપણે સર્ક્યુલર મોશન કહી શકીશું. થર્ડ પીરિયોડિક મોશન દેટ રિપીટ્સ ઇટસેલ્ફ આફ્ટર અ સેટ ઇન્ટરવલ. મતલબ કે એક એવો ટાઈમિંગ છે જેના અંદર મોશન રિપીટ થાય છે. જેમ કે હું એક્ઝામ્પલ આપું તો કે સ્વિંગ મતલબ કે હિંચકો. તો હિંચકાની અંદર આગળ જાય પાછળ આવે તો એને આપણે પીરિયોડિક મોશન કહી શકીશું. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક, સ્લો ઓર ફાસ્ટ. સમ ઓબ્જેક્ટ મૂવ ફાસ્ટર ધેન અધર. જેમ કે આપણને ખબર જ છે અમુક વસ્તુ બહુ સ્પીડમાં ચાલે, અમુક વસ્તુ ધીરે ચાલે. ઓકે, જેમ કે વી કમ્પેર ધ ફાસ્ટેસ્ટ ઓફ ધ ઓબ્જેક્ટ બાય ધ કેલ્ક્યુલેટિંગ ધ ડિસ્ટન્સ they cover into a certain period of a time. જેમ કે આપણે કોઈક વસ્તુ કોના કરતાં કેટલી ફાસ્ટ છે, કોના કરતાં કેટલી સ્લો છે, આ બધી વસ્તુની કમ્પેર કરવાની હોય તો આપણને સ્લો અને ફાસ્ટની જરૂર પડે. જેમ કે હું તમને કહું હાયર સ્પીડ ક્યારે થઈ શકે તો કવર મોર ડિસ્ટન્સ ઇન અ લેસ ટાઈમ. જેમ કે કોઈક બાઇક કે કોઈ ગાડી એની સ્પીડ બહુ હાઈ છે તો એ ઓછા સમયની અંદર વધારે ડિસ્ટન્સ કવર કરી શકે, અને એ જ વસ્તુ લોઅર સ્પીડ કવર લેસ ડિસ્ટન્સ ઇન ટુ મોર ટાઈમ. તો કે એ ઓછું ડિસ્ટન્સ કવર કરે પણ એને ટાઈમ કેવો લાગે તો કે વધારે લાગે. ઓકે, નેક્સ્ટ ટોપિક, સ્પીડ. ડેફિનેશન. ધ ડિસ્ટન્સ કવર બાય એન ઓબ્જેક્ટ ઇન અ યુનિટ ઓફ અ ટાઈમ ઇઝ કોલ્ડ અ સ્પીડ. તો કે કોઈ પણ વસ્તુની સ્પીડ કેટલી છે, ગાડી છે, સાયકલ છે, બાઇક છે તો એની સ્પીડ કેટલી છે આવું આપણે જ્યારે જાણવું હોય તો આપણે એને કેવી રીતે ખબર પડે તો કે એને કેટલા સમયમાં કેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે એના પરથી આપણે એની સ્પીડ કાઢી શકીશું. જેમ કે કોઈ પણ ગાડીની સ્પીડ કાઢવી હોય તો એનો સિમ્પલ ફોર્મ્યુલો છે કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ કવર અપોન ટોટલ ટાઈમ ટેકન. તો કે એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે અપોનની અંદર એને કેટલો ટાઈમ લીધો છે એના પરથી આપણે એની સ્પીડ એટલે કે કેટલી એ ગાડીની કે બાઇકની કે એક્સેટ્રા જે પણ વ્હીકલ્સ છે કે કોઈ પણ વસ્તુ છે એની સ્પીડ કેટલી હોઈ શકે. ઓકે, તો જ્યારે આ સ્પીડ તો આપણે મેઝર કરીએ છીએ તો એના માટે એક યુનિટ હોય તો એ યુનિટ એટલે કે આપણે એને કયા એકમમાં માપી શકીએ તો ધ બેઝિક યુનિટ ઓફ ધ સ્પીડ ઇઝ મીટર પર સેકન્ડ. તો કે મીટર પર સેકન્ડ એન્ડ ઇટ કેન ઓલ્સો બી એક્સપ્રેસ ઇન કિલોમીટર પર અવર. ઓકે, તો મતલબ કે ડિસ્ટન્સ એના માટે આપણે મીટર કે કિલોમીટર લઈએ અને ટાઈમ એના માટે આપણે સેકન્ડ અથવા તો અવર લઈએ. એટલે સિમ્પલ યુનિટ એનો મીટર પર સેકન્ડ અથવા તો કિલોમીટર પર અવર બની શકે છે. ઓકે, નેક્સ્ટ ટોપિક, મેઝરમેન્ટ ઓફ અ ટાઈમ. તો જ્યારે ટાઈમ આપણે કોઈ પણ વસ્તુનો જોઈએ તો એ આપણે મેઝરમેન્ટ કઈ રીતે કરી શકીએ તો ઇન ધ એશિયન ટાઈમ પીપલ યુઝ ટુ નેચરલ ઇવેન્ટ ટુ મેઝર. જેમ કે સનસેટ, ફૂલ મૂન એક્સેટ્રા. ઓકે, તો પહેલાંના જમાનામાં તો ઘડિયાળ કે આ બધી વસ્તુ બહુ હમણાં જે રીતે ઉપયોગમાં લઈએ છીએ આપણે ટાઈમિંગ મેઝરમેન્ટ માટે એ બધું હતું નહીં. તો એ લોકો સૂર્યથી ચંદ્રથી અલગ ફૂલ મૂન હોય કે સનસેટના ટાઈમિંગથી એ લોકો ટાઈમ મેઝર કરતા હતા. બટ મોડર્ન ટાઈમ કીપર્સ ક્લોક્સ એન્ડ વોચિસ યુઝ ટુ ધ કોન્સેપ્ટ ઓફ ધ પીરિયોડિક મોશન. બરાબર, તો હમણાંના સમયની અંદર તો આપણે ક્લોકનો અને બધાનો વોચિસનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ધ સિમ્પલ પેન્ડ્યુલમ. અ સ્મોલ મેગ્નેટિક બોલ સસ્પેન્ડેડ બાય ધ થ્રેડ ધેટ સ્વિંગ બેક એન્ડ ફોર્થ. ઓકે, અહીંયા આગળ તમને આપેલું છે, અહીંયા આગળ તમને પેન્ડ્યુલમ બતાવ્યું છે જેના મોશન દ્વારા આપણને ખબર પડે છે. ઓકે, તો એ પીરિયોડિક મોશનના અંદર હોય છે. તો પીરિયોડિક મોશન ઓફ અ પેન્ડ્યુલમ જોઈએ આપણે તો એમાં ફર્સ્ટ આવે ઓસિલેશન, વન કમ્પ્લેટ બેક એન્ડ ફ્રન્ટ મૂવમેન્ટ. તો તમને કહું
જે આ પિરિયોડિક મોશન છે એ એકવાર આગળ જાય છે, એકવાર પાછળ જાય છે. તો એવી રીતે એ એક સાયકલ કમ્પ્લીટ કરે છે ફોરવર્ડ એન્ડ બેકવર્ડ થઈને. ઓકે, તો ટાઈમ પીરિયડ, ધ ટાઈમ ટેકન બાય ધ પેન્ડ્યુલમ ટુ કમ્પ્લીટ વન ફૂલ ઓસિલેશન. તો કેટલો સમય લાગે? તો એક આખું સર્કલ ફરવા માટે એને કેટલો સમય જોઈએ? ઓકે, તે અહીંયા ઘડી એના મોશનથી નક્કી થાય. બેઝિક યુનિટ ઓફ અ ટાઈમ સેકન્ડ. લાર્જર યુનિટ ઇન્ક્લુડ ધ મિનિટ એન્ડ અવર. હવે જો, જે ઘડિયાળની અંદર એક બેઝિક યુનિટ છે તે આપણા બધાને ખબર જ છે. સૌથી નાનામાં નાનો એકમ એના અંદર સેકન્ડ આવે, પછી મિનિટ અને અવર આવે. તો આ જે છે એ ટાઈમ માપવાના બેઝિક યુનિટ્સ હતા. ઓકે, નેક્સ્ટ ટોપિક, મેઝરિંગ સ્પીડ ઇન વ્હીકલ. હવે આપણે જ્યારે વ્હીકલની વાત કરીએ કે ભાઈ આ આટલી સ્પીડમાં છે, આટલી સ્પીડમાં છે, તો એને માપવા માટેનું કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ આવતું હોય, જે હું અહીંયા તમને બતાવ્યું પણ છે ફિગરમાં. તો એ છે સ્પીડોમીટર ને ઓડોમીટર. તો એના આપણે જોઈએ એની ડેફિનેશન. અ ડિવાઇસ ફિટેડ ઇન અ વ્હીકલ ધેટ રેકોર્ડ્સ ધ સ્પીડ ડાયરેક્ટલી ઇન્ટુ કિલોમીટર પર અવર. તો જ્યારે માણસ એક વ્હીકલ પર કોઈ જગ્યાથી જાય છે તો એને એ વસ્તુ કેલ્ક્યુલેટ ના કરવી પડે, એના માટે એક સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કરેલો આવે, જે આ સ્પીડોમીટર કહી શકીએ છીએ આપણે, જેની અંદર આપણાને કિલોમીટર પર અવરની અંદર ડાયરેક્ટલી આપણી સ્પીડ બતાવી દે કે આપણે કેટલાની સ્પીડ પર જઈએ છીએ. સેકન્ડ છે ઓડોમીટર, વ્હીકલ ધેટ મેઝર ધ ટોટલ ડિસ્ટન્સ મૂવ બાય ધ વ્હીકલ. તો કે આ વ્હીકલે ટોટલ કેટલું ડિસ્ટન્સ કવર કર્યું એના માટે. ઓકે, નેક્સ્ટ ટોપિક, ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ. તો અ વિઝ્યુઅલ વે ટુ રિપ્રેઝન્ટ ધ મોશન ઓન એન ઓબ્જેક્ટ. તો કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એને એક રિપ્રેઝન્ટ કરવાની એક રીત છે, જે આપણે ગ્રાફની રીતે બતાવીએ. તો અહીંયા આગળ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમનો ગ્રાફ આપેલો છે, જેમાં એક્સ અક્ષ પર ટાઈમ રિપ્રેઝન્ટ કરી શકાય અને વાય અક્ષ પર ડિસ્ટન્સ, કે ભાઈ આ માણસે કે આ ઓબ્જેક્ટે કેટલું ડિસ્ટન્સ કવર કર્યું. ઓકે, યુનિફોર્મ મોશન કોને કહી શકાય? ધ ગ્રાફ ઇઝ અ સ્ટ્રેટ લાઇન. યુનિફોર્મ મતલબ કે દરેક સમયે એક સરખા સમયમાં, એક કલાકમાં, ધારો કે પહેલાં એક કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપ્યું છે, તો બીજા સેકન્ડ 1 અવરના અંદર પણ એ 20 કિલોમીટરનું જ અંતર કાપશે. એવું નહીં કે એની સ્પીડ ચેન્જ થાય. તો એને આપણે યુનિફોર્મ કહીશું. યુનિફોર્મ મીન્સ કે એ રેગ્યુલર સમય, સેમ સમયના અંદર સેમ ડિસ્ટન્સ કવર કરે, તો એને રેગ્યુલર મોશન કહી શકાય. ઓકે, ધ ગ્રાફ ઇઝ અ સ્ટ્રેટ લાઇન શોઈંગ ધ ઓબ્જેક્ટ કવર ઇક્વલ ડિસ્ટન્સ ઇન ઇક્વલ ટાઈમ. ઓકે, તો સમરી. તો કે આ લેસનથી આપણને કઈ કઈ વસ્તુ શીખવા મળી? તો સ્પીડ હેલ્પ અસ ટુ ડિટરમાઇન વિચ ઓબ્જેક્ટ ઇઝ મૂવિંગ ફાસ્ટર. ઓકે, સિમ્પલ વસ્તુ છે. સ્પીડ પરથી આપણને એવી ખબર પડી જાય કે કયું વ્હીકલ કે કયું ઓબ્જેક્ટ કોના કરતાં કેટલું ફાસ્ટર કે કેટલું સ્લોવર છે. પીરિયોડિક મોશન ઇઝ અ બેઝિક ફોર ધ મેઝરિંગ ટાઈમ. ઓકે, ઘડિયાળની અંદર મેઇન વસ્તુ કઈ આવે? તો કે પીરિયોડિક મોશન. તો પીરિયોડિક મોશનથી તમે ટાઈમ માપી શકો છો. એન્ડ ગ્રાફ હેલ્પ અસ ટુ વિઝ્યુલાઇઝ ધ નેચર ઓફ મોશન. અને તમે ગ્રાફની મદદથી પણ મોશનને વિઝ્યુલાઇઝ કરી શકો છો કે યુનિફોર્મ છે કે અનયુનિફોર્મ. અગર હું તમને સ્ટ્રેટ લાઇન આપી છે કોઈ પણ ગ્રાફના અંદર, તો તમે સિમ્પલ કહી શકો કે આ યુનિફોર્મ મોશનમાં છે આ વસ્તુ. અને એ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે બહુ જ ડિફરન્સ આવે ગ્રાફના અંદર, તો તમે સિમ્પલ એને જોઈને કહી શકો કે એ નોન યુનિફોર્મ મોશનમાં છે. ઓકે, then thank you for watching this video. Any question you can write me. And આજે હું તમને એક એક્ટિવિટી આપું છું. Trying calculating your walking speed by the timing how long it takes to walk in 10 meter. ઓકે, તો તમને 10 મીટર ચાલવાના અંદર કેટલો ટાઈમ જોઈએ છે એ તમે કેલ્ક્યુલેટ કરીને મને જણાવશો. થેન્ક યુ.